शुद्ध कर दे। रहने दे आशीषों को फिर से नया कर दे। शुद्ध कर दे। प्यासा हूँ तेरे लिए जीवन का जल पिला दे मुझे। प्यासा हूँ तेरे लिए जीवन का जल पिला दे मुझे। तेरे सामने झुकता हूँ, तेरे आगे रोता हूँ। मेरे दिल की हर एक बात तू जानता है। तेरी मर्जी मुझ में हो, मेरा हर दिन तेरा हो। यीशु तेरे ही लिए मैं जीऊंगा। आखिरी सांस तक करता रहूंगा तेरे ही नाम को मैं महिमा। सारी जिंदगी देता रहूंगा आराधना तेरी आराधना। आखिरी सांस तक करता रहूंगा तेरे ही नाम को मैं महिमा। सारी जिंदगी देता रहूंगा। तू योग्य है, तू योग्य है। सारा आदर महिमा के योग्य है तू। हर प्रशंसा और स्तुति
સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જભાડું. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જભાડું. નથી કોને સાથી સહોદર એવો, મળ્યો મને ઈસુ મસીહા જ જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત દેહમાં જેવો. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જભાડું. दुखे सुखे पास में पास रहनारो, विपत्ति में हिम्मत साय देनारो. माठी वेड़ा आश्रय देख मारो, माठी वेड़ा आश्रय देख मारो. वीरो मारी वारे सदा चढ़नारो. सगुं मारे ईसु छे वालाમાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જભાડું. જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, તેને જગમાં ઓછું કશું પણ શું છે. કાજે બધું વિશ્વ આ તો તે હનું છે, કાજે બધું વિશ્વ આ તો તે હનું છે. સગું છે વિના સહુ વ્યર્થ બધું છે. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જભાડું. धन्य जेने ख्रिस्त तणीज सगाई, तरे आभव सागर ते जन सदाई. मळे ने शाश्वत जीवन भाई, मळे ने शाश्वत जीवन भाई. मळे साथ स्वर्ग नहीं नवाई. सगुं मारे ईसु छे वालाમાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જભાડું. मारी माटे फरीथी
शब्दों अजब जीवन शब्दों ઈશ્વરનો આભાર માનીએ છીએ આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીના માટે પ્રભુએ અદ્ભુત અને અજાયબ જેવી વ્યવસ્થા ઓનલાઈન ટેકનોલોજી મારફતે આપણને પૂરી પાડી કે જેથી કરીને વિકટ જીવનની અઘરી અને મુશ્કેલ પળોમાં પણ હું અને તમે સાથે રહીને ઈશ્વરના વચનોનો અભ્યાસ કરી શકીએ છીએ અને અદ્ભુત અને અજાયબ જેવી સંગત અન્યોની સાથે આપણે સેલિબ્રેટ કરી શકીએ છીએ. અને આવી સમજણ સાથે ફરી એકવાર નેહેમિયાના પુસ્તકમાંથી સિરીઝ શરૂ કરવામાં આવી છે ત્યારે એના આગલા સેશનની અંદર આપણે જોડાઈએ તે અગાઉ આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજે ફરી એકવાર આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર અમે સહભાગી બની શક્યા. તમારો આભાર માનીએ છીએ. તમારા વચનમાંથી અમે સાથે મળીને જે શિક્ષણ હાંસલ કરીએ એમાં તમારી કૃપા અમને આપજો. બોલવાને માટે તમારું જ્ઞાન ને ડાપણ અને તમારું પરાક્રમ પૂરું પાડજો. સાંભળનારને તમારી આશીષ આપજો. અને એમ કરીને અમે બધા સાથે મળીને તમારા વચનોમાંથી શિક્ષણ હાંસલ કરી શકીએ એવી આશીષ તમે અમને આપો એવી અમારી પ્રાર્થના છે. આ સંગતનું સુકાન તમે પોતે સંભાળજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પહેલા અધ્યાયની 1 થી 3 કલમની અંદર ગઈકાલે રાત્રે આપણે એવું જોયું હતું કે એ ખાસ પ્રકારના સંદર્ભ અને સંજોગોની અંદર નેહેમિયાને પ્રભુ ચોક્કસ પ્રકારનું તેડું આપે છે, માન આપે છે, સ્થાન આપે છે, ઊંચાઈની એ જવાબદારી સોંપે છે અને આર્તા અશાસ્તા રાજાના એ સમયગાળા દરમિયાન કપ બેરર તરીકે એની ખાસ પ્રકારની ફેસિલિટીવાળી જગ્યા પર પ્રભુ નેહેમિયાને લઈ જાય છે. અને એ સંદર્ભ ને સંજોગોની અંદર તમને ગઈકાલે આપણે જોયું હતું તે પ્રમાણે કે એ ખાસ રીતે ત્યાં આગળ એના ભાઈમાંનો એક હનાની એક ભાઈ અને બીજા યહૂદીના કેટલાક મિત્રો તેની પાસે આવે છે. અને ત્યારે બહુ જ કન્સર્ન સાથે, બોજ સાથે એ નેહેમિયા તે જે વિસ્તારમાંથી, જે બેકગ્રાઉન્ડમાંથી, જે લોકાલિટીમાંથી તે આવ્યો હતો તેના સંદર્ભની અંદર સવાલ પૂછે છે કે હાઉ આર માય પીપલ. અને તેઓ જે સ્થળે રહેશે એ સ્થળની હાલત કેવી છે. એક ટોપમોસ્ટ રેન્જેબલ કેપેબલ લીડર હવે પોતાના વતનને માટે, પોતાના લોકોને માટે એમની પરિસ્થિતિના સંદર્ભમાં એ કેર ને કન્સર્નની ખાસ પ્રકારની તમન્ના અને ખ્વાહિશને આરજુ સાથે સવાલ પૂછે છે કે મારા લોકોની હાલત કેમ છે. અને ત્યારે જે જવાબ એમને પ્રાપ્ય થાય છે કે તારા લોકોની હાલત બરોબર નથી. દે આર ફેસિંગ ધ ડિફિકલ્ટ મોમેન્ટ્સ ઓફ ધેર લાઈફ. તેઓ મહાસંકટમાં છે, તેઓ અધમ દશામાં આવી પડ્યા છે. અને સાથે સાથે તેઓ એવું પણ કહેશે કે જે સ્થળે તેઓ રહેશે એ સ્થળ એટલે કે યરૂશાલેમનો જે કોટ હતો એ તોડી પાડવામાં આવ્યો છે. તૂટેલી હાલતની અંદર એ કોટ છે. એના જે દરવાજા છે એ જે બાળી નાખવામાં આવ્યા હતા એ હજુ પણ એવા જ છે. ડિસ્ટ્રોય પામેલા એ સ્થળની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. એ બ્રોકનનેસ
નો જે અનુભવ ત્યારે થયો હતો અને એ હજુ પણ છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને એ સંદર્ભને ધ્યાનમાં રાખીને, એ બેકગ્રાઉન્ડમાં ધ્યાનમાં રાખીને આપણે આજે આગળ વધવા માંગીએ છીએ. આજે આપણે એક જ કલમ પર ભાર આપવા માંગીએ છીએ. પહેલા અધ્યાયની 4થી કલમ પર આપણે આજે બાઇબલ સ્ટડીની અંદર ચિંતન કરવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ. અને બહુ જ મહત્વના એ વિષયોને આજે હું આપની સાથે હું શેર કરવા માંગુ છું. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. વી આર હિયર લર્નિંગ ટુગેધર. એટલે કોઈ બધાને બધું આવડે છે અને બધું તમને શીખવાડી દેવા માંગે છે એવું નથી. વી આર હિયર ટુગેધર. વી આર હિયર ટુગેધર ટુ લર્ન ફ્રોમ ધ વર્ડ ઓફ ગોડ. અને એ જે શિક્ષણ મારાને તમારા માટે સિદ્ધ કરી રાખેલું છે, જે પડકાર ને જે પ્રશ્નો ને જે પરિસ્થિતિ ને જે પ્રસંગોમાંથી હું અને તમે ખ્રિસ્તી સમાજ તરીકે પસાર થઈ રહ્યા છે, જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે, એને હું નિખાલસ રીતે આપની સાથે હું શેર કરીશ. નો વન શુડ જજ એનીબડી. અને એ ફંડાને યાદ રાખીને આજે હું ઘણી બધી વાતો હું શેર કરી રહ્યો છું. ને એનો અર્થ એવો પણ થયો કે આજનું અને હવે પછીના જેટલા પણ સેશન્સ હશે, દેટ ઇઝ ફોર યુ એન્ડ મી ઓલ ઓન ઇક્વલ ગ્રાઉન્ડ. બધા જ પ્રભુના વચનોના શિક્ષણમાં એક સરખો સમાન દરજ્જો ધરાવે છે, પછી એ બોલનાર હોય કે સાંભળનાર હોય. પ્રભુ પવિત્ર આત્મા તેના વચનો દ્વારા તેના પરાક્રમે કરીને મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. અને આવી અઘરી પળ નેહેમ્યાના સંદર્ભમાં જ્યારે સાંભળવામાં આવે છે કે એના લોકો મહાસંકટમાં અને અધમ અવસ્થાની અંદર આવી પડ્યા છે અને એ કોટ તૂટી ગયેલો છે, દરવાજા બળી ગયા છે, ત્યારે નેહેમ્યાએ જે રિએક્શન આપ્યું, જે રિસ્પોન્સ આપ્યો, નેહેમ્યાએ જે એક્શન લોન્ચ કર્યા, એ આજે બાઇબલ સ્ટડીની અંદર ફોકસ તરીકે હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. કન્વર્સેશન થાય ત્યારે કોઈક બોલે અને કોઈક સાંભળે, આવું થતું હોય છે. ઘણી બધી વખત સાંભળનારાઓ પોતાની ઈચ્છા હોય ને ગમતું હોય એટલું જ સાંભળે, બાકી બધું બાયપાસ પણ કરતા હોય છે. સિરિયસ ના પણ લે, ખાલી સાંભળવા ખાતર સાંભળે. અને એવી એક વાત આજે હું આપની સાથે શેર કરું. કોમ્યુનિકેશનનો શબ્દ આવે, કાઉન્સેલિંગનો શબ્દ છે સાંભળવું. સાંભળવાના સંદર્ભની અંદર બે ઇંગ્લિશમાં ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવે છે, ટુ હિયર એન્ડ ટુ લિસન. ટુ હિયર એન્ડ ટુ લિસન. કેટલું બધું હું અને તમે સાંભળતા હોઈએ છીએ ખબર છે? ઘણી વખત બોલેલું અને ઘણી વખત નહીં બોલેલું પણ હું અને તમે સાંભળી લેતા હોઈએ છીએ. અને આજે આ નેહેમ્યા, હનાની અને યહૂદિયાના કેટલાક આગેવાનો વચ્ચે જે મિટિંગ થયેલી અને જે પ્રશ્ન પૂછવામાં આવેલા, જે રજૂઆત થયેલી, એ સંદર્ભની અંદર પહેલા અધ્યાયની 4થી કલમમાં જે 6 અલગ અલગ પ્રકારના એક્શન અથવા તો 6 અલગ અલગ પ્રકારના કાર્યો જે નેહેમ્યા કરે છે, એને હું આજે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. 6 major steps of the action of Nehemiah. આજે હું આપની સાથે જે 4થી કલમની અંદર આપવામાં આવ્યું છે એ આપની સાથે હું શેર કરવા. અને એવું લખ્યું છે તે પ્રમાણે કે એક ખબર મેં સાંભળી. પહેલું કૃત્ય, પહેલું પગથિયું સાંભળવાની વાત. કારણ કે જે પ્રશ્ન પૂછવામાં આવેલો એ આઉટ ઓફ કન્સર્ન એન્ડ કેર પૂછવામાં આવેલો, એના લોકોના સંદર્ભમાં પૂછવામાં આવેલા, એના લોકોના જે સ્થળની અંદર રહેશે એ સ્થળ વિશે પૂછવામાં આવેલો. ઇટ વોઝ આઉટ ઓફ પર્સનલ કેર એન્ડ કન્સર્ન. ખાલી પૂછવા ખાતર પૂછ્યો હતો એવું નહીં. ઇટ વોઝ અ ફોકસ ક્વેશ્ચન, શાર્પ, સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ. ગોળ 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 ફરીને પૂછવાની વાત નહીં, સ્ટ્રેટ અવે કે ભાઈ મારા લોકો અને એ લોકો જે સ્થળમાં રહેશે તેની હાલત કેવી છે. અને જ્યારે એ રિસ્પોન્સ મળે છે, એ જ્યારે એનો જવાબ એને મળે છે, ત્યારે એ જે સાંભળવાની જે ઘટનાની અંદર નેહેમાયા જોડાય છે એ બહુ મહત્વનું છે. લિસનિંગ એન્ડ હિયરિંગ.
ઘણી બધી વખત મારે ને તમારે જેટલું સાંભળવાનું હોય એટલું જ સાંભળતા હોઈએ છે, પણ અહીંયા જે પહેલી એક્સરસાઇઝની અંદર જે હું અને તમે ચોથા વચનની અંદર જે જોવા માંગીએ છીએ કે નેહેમ્યાએ આ વાતો સાંભળી ત્યારે, સી કેરફુલ લિસનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એઝ અ લીડર. ઘણી બધી વખત લીડર તરીકે હું અને તમે બોલવાનું વધારે પ્રિફર કરીએ, બોલ કરીએ. કોમ્યુનિકેશનમાં મને માસ્ટર્સ કરવાની તક મળી, ઈશ્વરનો આભાર માનું. 1999ના સમયગાળા દરમિયાન ચેન્નાઈની અંદર ગુરુકુલ લ્યુથરન થિયોલોજીકલ કોલેજ જે આવી છે એમાં મને કોમ્યુનિકેશન વિષય પર માસ્ટર ઓફ થિયોલોજીમાં એડમિશન મળ્યું. ઇટ વોઝ અ બ્લેસેડ યર્સ ઓફ માય લાઈફ. અને કોમ્યુનિકેશન, તમે બાઇબલ ગમે તેટલું જાણતા હોય પણ કોમ્યુનિકેટ ના કરી શકો તો બીજો પ્રશ્ન. અને એ કોમ્યુનિકેશન તો દરિયા જેટલો મોટો વિશાળ વિષય છે. આપમાંના ઘણા બધા એ વિશે જાણતા હશે, શીખતા હશે, એટલે મારે અત્યારે તમને કોમ્યુનિકેશન નથી ભણાવવાનું, પણ being a leader of the family, of the church, of the diocese, of the community, it is a very very important task કે લીડર તરીકે, આગેવાન તરીકે સાંભળવાની જે પ્રોસેસ છે, સાંભળવાની જે ક્રિયા છે તે બહુ જ મહત્વની છે. ને એમાં મારે તમારે બહુ કાળજી રાખવી પડે, બહુ સ્પેસિફિકલી એટેન્શન આપીને, ધ્યાન આપીને, લક્ષ આપીને એ સાંભળવું પડે. અને સાંભળવાની વાત આવે છે ત્યારે ખાલી શબ્દો નહીં, ખાલી વાક્યો નહીં, એ જ્યારે બોલવામાં આવે ત્યારે એની લાગણીઓ, એના હાવભાવ, એના ગહેરાઈમાંથી નીકળતા એ શબ્દો, એના આંસુઓ ના નીકળતા હોય તો એવી હાલત, એ જે કંઈ પણ છે, લિસનિંગ ટુ ધ વોઇસ ઓફ ધ અધર પર્સન ઇઝ ધી એક્સરસાઇઝ ઓફ ધ સ્પિરિચ્યુઅલ લીડર. લિસનિંગ પાર્ટ, સાંભળવાની એ પ્રોસેસ એ આગેવાન તરીકે, ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે બહુ જ મહત્વની છે. ઈશ્વર સાથેના સંબંધની વાત હોય તો પણ, અને મારો તમારો અન્ય સાથેના સંબંધની વાત હોય તો પણ, લિસનિંગ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. ઈશ્વર આજે પણ, તે દિવસોમાં તો ખરો જ, પણ આજે પણ મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરવાનું ચાલુ જ રાખે છે. ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય કે ઈશ્વર એના વચનો દ્વારા મારીને તમારી સાથે વાત કરે છે. ઈશ્વર મારા ને તમારા જીવનની અંદર અમુક સંદર્ભ ને સંજોગો અને પ્રસંગો એવા આવવા દેશે અને એના દ્વારા મારીને તમારી સાથે વાતનો વ્યવહાર કરે છે. કોરોનાની અઘરી પડની અંદર 15 દિવસ મારે સિમ્સ હોસ્પિટલની અંદર જવું પડ્યું. એકલો અટુલો હતો ને એવા એકલા અટુલા એકલતાના એ સંદર્ભની અંદર જીવનું જોખમ હોય ને બધું જ જાણે ચાલ્યા જવાનું હોય એવી અઘરી પડનો સામનો કરી રહ્યો હોય ત્યારે પ્રભુ તમારી સાથે વાત કરે અને તમારે સાંભળવાની તૈયારી જોઈએ. પ્રભુ એના સેવકો દ્વારા મારીને તમારી સાથે વાતને વ્યવહાર કરે છે. પ્રભુ એના વચનોના ખુલાસા દ્વારા મારીને તમારી સાથે વાતનો વ્યવહાર કરે છે. પ્રભુ એ નેચર દ્વારા મારીને તમારી સાથે વાતનો વ્યવહાર કરે છે. પ્રભુ એ મારા તમારા અંતરાત્મા દ્વારા મારીને તમારી સાથે વાતનો વ્યવહાર કરે છે. ઈશ્વરની વાતો કરવાની રીતો ત્યારે પણ નિરાળી હતી ને આજે પણ નિરાળી છે. ઈશ્વરની વ્યક્તિઓની સાથે વાત કરવાની જે શૈલી વ્યક્તિએ અલગ હોઈ શકે. પ્રભુ જે રીતે તમારી સાથે વાત કરે જરૂરી નથી કે એ જ રીતે મારી સાથે વાતને વ્યવહાર કરે. મારી જોડે જે રીતે વાતને વ્યવહાર કરે એ જ રીતે આખા સમાજની જોડે વાતને વ્યવહાર કરે. નોટ નેસેસરી. જુદી જુદી પળોની અંદર પ્રભુ જુદી જુદી રીતે એના અંદાજમાં એની શૈલીની અંદર મારી તમારી સાથે વાતને વ્યવહાર કરે અને એ ઈશ્વર જે વાતને વ્યવહાર કરે એ સાંભળવાની ક્ષમતા, એ સાંભળવાની કેપેસિટી, એ સાંભળવાની ઉત્કંઠતા, એ સાંભળવાની તૈયારી મારે તમારે દર્શાવવી પડશે. ધેટ ઇઝ લેસન નંબર 1 ટુડે. આર વી કેપેબલ ઇનફ to listen to the sweet voice of the Lord and Savior Jesus Christ?
ઈશ્વર આજે પણ જે મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરવા માંગે છે, એ જે વાત કરે છે એ સાંભળવાની ક્ષમતા મારીને તમારી છે, એ સાંભળવાની તૈયારી મારીને તમારી છે. એમાંથી હું ને તમે કેટલું સાંભળીએ છીએ અને કેટલું બાયપાસ કરીએ છીએ, ધેટ કુડ બી ધ એક્સરસાઇઝ નંબર 1 ટુડે. આપણે બીજાઓની ક્યાં કશી વાત કરવાની જરૂર છે? આત્મ તપાસ જ આખી જિંદગી લઈ લે એવી એક્સરસાઇઝ છે. અને તેથી કરીને નેહેમ્યાની જ્યારે વાત કરવા જઈ રહ્યા છે, નેહેમ્યાના પુસ્તકના પહેલા અધ્યાયની 4th કલમની વાત કરવા જઈ રહ્યા છે, ત્યારે યસ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ નેહેમ્યા કરે છે. એ હનાની અને યહૂદીના આગેવાનો સાથેની જે વાતચીત છે એના સંદર્ભની અંદર નેહેમ્યા પેઇંગ એટેન્શન ટુ ધેર પર્ટિક્યુલર ડિસ્કશન, ધ્યાન આપવાની વાત, કાળજીપૂર્વક સાંભળવાની વાત, બે ધ્યાન નહીં, પૂરેપૂરા ઇન્ટરેસ્ટથી સાંભળવાની વાત. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અરે કૌટુંબિક જીવનની વાત કરો, કૌટુંબિક સંબંધની વાત કરો, મંડળીના વ્યવહારોની વાત કરો, પાળક સાહેબ અને પાસ્ટોરેટ કમિટીની વાત કરો, પાળક સાહેબ અને મંડળીના કુટુંબોની વાત કરો, તમે ડાયોસિસની વાત કરો, તમે જે જગ્યાએ કામ કરો છો એની વાત કરો. આ સાંભળવાની પ્રોસેસ તો બહુ જ મેચ્યોર રીતિ તરફ મને તમને લઈ જઈ શકે તેમ છે. બોલનારાઓ ઘણી બધી ભૂલ બોલવામાં કરી નાખતા હોય છે, પણ સાંભળનારાઓ એ સાંભળીને જ્યાં જરૂરનું છે, જ્યાં મહત્વનું છે, જ્યાં ખરેખર બોલવા જેવું છે, ત્યાં અચૂક ભારપૂર્વક તેઓ બોલીને જીવન યાત્રામાં ઘણા બધા લોકોને માટે આનંદ અને આશીર્વાદનું કારણ બની શકે તેમ છે. વી કેન લર્ન ફ્રોમ ધીસ પર્ટિક્યુલર એક્સરસાઇઝ ટુડે. કેટલી બધી વખત હું અને તમે કેટલું બધું બોલીએ છીએ એનો અહેસાસ છે? કેટલી બધી વખત હું અને તમે કેટલા બધા લોકોને માટે ઘણી વખત સાચી માહિતી હોય કે ના હોય, અધૂરી માહિતી મળે કે ના મળે, ઈર્ષ્યાના કારણે, ક્રોધના કારણે, કોઈ ખરાબ અનુભવ થયા હોય એના કારણે કેટલું બધું લોકોને માટે બોલી નાખીએ છીએ, તમને ખબર છે? અને તમારું બોલેલું એક વખત જે બહાર નીકળે ને, નિશ્ચય યાદ રાખજો, એ કદી પાછું નહીં આવે. જો તમે સારું બોલ્યા હશે તો છેક સુધી સારું પરિણામ જોવા મળશે. અને જો તમે ઘસાતું બોલ્યા હશો, કોઈનું ખરાબ બોલ્યા હશો, તો તમને તો નુકસાન કરશે, પણ બીજા ઘણા બધા લોકોને નુકસાનીના તોફાનની અંદર લઈ જશે. અને જો તમે નકારાત્મક જ બોલો છો તો તમે કેટલામાં છો એ પણ લોકો માપી શકશે. સાંભળનારાઓ ઘણી બધી વખત તમારું સાંભળે છે, એનો અર્થ એવો નહીં સમજવાનું કે એ લોકો બધું જ તમારું સાંભળે છે. તમને માપી પણ લે કે આ વ્યક્તિ કેટલી છે. આ વ્યક્તિ આજે જો મારી સામે આટલું બોલે છે તો મારી ગેરહાજરીમાં કેટલું બોલી શકે. દેર આર સો મેની થિંગ્સ ફ્રેન્ડ્સ. લીડરશિપની અંદર, સેવાની અંદર, જવાબદારીઓની અંદર, સંબંધોની અંદર, પછી ઈશ્વર સાથેના હોય કે કુટુંબ સાથેના, અન્યોન્ય સાથેના હોય કે મંડળી સાથેના હોય કે બહારના મિત્રો સાથેના સંબંધો હોય, મારું ને તમારું સાંભળવાનું વલણ એ બહુ જ મહત્ત્વનો રોલ અદા કરે છે. મારીને તમારી મેચ્યોરિટીને તપાસવાની એક તક પરિવાર આપે છે. અને નવા વર્ષના શરૂઆતના દિવસોમાં નેહેમ્યાના પુસ્તકમાં આ ઈચ્છા એ પહેલા અધ્યાયના 4થા વચનમાંથી આજે શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આવો આપણે શરૂઆતથી આત્મતપાસ કરીએ કે મારું ને તમારું સાંભળવાનું વલણ કેવું છે. ખરેખર હું અને તમે શું સાંભળીએ છીએ? સાંભળીએ છીએ ખરા? કારણ કે સાંભળનાર જ સમજી શકે, સ્વીકારી શકે અને એ કરીને એમાં રહેલો આશીર્વાદ એ માણી શકે. કુટુંબના એ સંબંધોની વાત હોય, મંડળીના આગેવાનોના અંદરોના સંબંધોની વાત હોય, એ બહુ જ મહત્ત્વનું છે. સાંભળવાને માટે ઇન્ટેન્સ પોઝિટિવ એટીટ્યૂડ જોઈશે. સાંભળવાને માટે તમારે ફોકસ કોન્સન્ટ્રેશન જોઈશે. સાંભળવાને માટે તમારે હકારાત્મક શૈલીમાં સમય સેટ અસાઇડ કરવો પડશે. અને તમે સાંભળો છો ત્યારે બધું જ સાંભળજો. બોલેલું એ ને નહીં બોલેલું તે પણ. અને ક્યાં અટકી પડે, ક્યાં ક્વેશ્ચન આવે, ક્યાં પોઝ આવે, ક્યાં ડૂમો ભરાઈ જાય, ક્યાં આંખમાંથી આંસુ નીકળી જાય, ક્યાં ચૂપ થઈ જવાય, આ બધું જ
સાંભળવું પડશે. Then and then only you will be in position to understand the real picture. કે એ જે કંઈ પણ રજૂ કરવામાં આવ્યું છે એમાં એક્ઝેક્ટ શું છે. સાંભળવાની એક્સરસાઇઝ એ કોમ્યુનિકેશન અને કાઉન્સિલિંગ સેશનના બહુ મહત્વના પિલ્લર સમાન એ સેશન્સ હોય છે. પ્લીઝ ફ્રેન્ડ્સ, નેહેમ્યા એ વેદક, દુઃખદ, અઘરા, માઠા, એ તોફાની ભર્યા સંજોગોના સમાચાર સાંભળ્યા પછી જે એક્શન લેશે, એક્શન તો પછીની વાત આવે છે, પણ એમાંની જે પહેલી એક્સરસાઇઝ જે છે એ તો સાંભળવાની વાત છે. આ તો ઠીક છે, એણે સાંભળ્યું, ના સાંભળ્યું હોત તો, બાયપાસ કર્યું હોત તો, નજરઅંદાજ કર્યું હોત તો. યસ, that is the lesson. Any leader at any stage or level must listen to the voice of the people. Listening to the voice of the Almighty and listening to the voice of the people is a creative and constructive exercise. ઈશ્વર જે મારીને તમારી સાથે વાતને વ્યવહાર કરે છે એ સાંભળવાની ક્ષમતા અને તૈયારી, અને મારો ને તમારો અન્ય સાથેનો જે સંબંધ છે એ સાંભળવાની સમજણ ને તૈયારી. કેટલી બધી વખત મંડળીમાં હું અને તમે આગેવાનો તરીકે કેટલું બધું નથી સાંભળતા ખબર છે. વોઇસલેસ પણ કરી નાખીએ છીએ ઘણી બધી. જો કે ઘણી વખત ઘણા બધા લોકો બોલનારા એમ ને એમ જ બોલ્યા કરતા હોય છે. દેટ ઇઝ ઓલ્સો ધ કેસ. દિશાહીન બોલ્યા કરે, જેલસીના કારણે બોલ્યા કરે, પૂર્વગ્રહના કારણે બોલ્યા કરે, મર્યાદિત અનુભવ હોય એના કારણે બોલ્યા કરે, ખોટી માહિતી હોય એના કારણે બોલ્યા કરે, ઇમેચ્યોરિટી હોય એના કારણે બોલ્યા કરે. ઘણી બધી વખત આવું પણ થતું હોય છે. પણ તમે કુટુંબના વડીલ તરીકે, મંડળીના આગેવાન તરીકે, સાથી સેવક તરીકે, પાળકીય સેવામાં અને મંડળી અને સમાજ સાથેની સેવામાં આવો એક મેચ્યોર આગેવાન તરીકે નેહેમ્યાની જેમ પૂરેપૂરું ધ્યાન આપીને, હકારાત્મક શૈલીમાં સમય ફાળવીને, કોન્સન્ટ્રેશન સાથે જે બોલે છે એને સાંભળવાનો યત્ન કરીએ તો એમાં રહેલી ગંભીરતા, એમાં રહેલી વેધકતા હું અને તમે જાણી શકીશું, સમજી શકીશું. સ્ટેપ નંબર 1, લિસનિંગ. ઘણું બધું કહી શકાય એમાં, પણ એ ફોકસ નથી આજે. આપણે તો નેહેમ્યાએ જે 6 એક્સરસાઇઝ કરી એમાંની આજે જેટલી થશે એટલી આજે બાકીના સેશનમાં હું લેવાનો પ્રયત્ન કરીશ. કારણ કે તમારી પણ સાંભળવાની ક્ષમતાની મર્યાદા હોય. કારણ કે કાઉન્સિલિંગમાં અને કોમ્યુનિકેશનમાં એવું કહેવાય છે કે માણસ ધ્યાનપૂર્વક બહુ લિમિટેડ સમય પૂરતું જ સાંભળી શકે, પછી બેધ્યાન થઈ જાય. અને મંડળીમાં ઘણી વખત ખબર છે લાંબી ભજન સેવા, અરે એટલા લાંબા સંદેશા ઘણી વખત હોય કે લોકો બેધ્યાન થઈ જાય, સાંભળવાનું મન ના થાય. આવું બનતું હોય છે. અને એની અસર મને એમ થાય કે મેં બોલી નાખ્યું, પણ તમે સાંભળ્યું હોય તો ને. કારણ કે સાંભળવાની પ્રોસેસ એ અલ્ટિમેટ રિઝલ્ટ આપે. બોલનારો ગમે તેટલું બોલે ને, પણ સાંભળવાળો સાંભળવા તૈયાર ન હોય શું કરવાના. અને તેથી કરીને મંડળી અને સમાજ તરીકે લિસનિંગ પ્રોસેસ પર ભાર આપવાની જરૂર છે. પેરેન્ટ્સ તરીકે લિસનિંગ એક્સરસાઇઝ પર ભાર આપવાની જરૂર છે. ચિલ્ડ્રનના વોઇસીસ, ચિલ્ડ્રનનું બિહેવિયર, ચિલ્ડ્રનની ડિઝાયર, ચિલ્ડ્રનની ડિમાન્ડ્સ, ચિલ્ડ્રનની એક્શન્સ, ચિલ્ડ્રનની એક્સપેક્ટેશન્સ. Are we listening? If you don't listen, they will go where they are being heard or listened. જો તમે નહીં સાંભળો ધ્યાનથી, કાળજીપૂર્વક, રસ લઈને, તો જે સાંભળનાર હશે ત્યાં જશે અને પછી બહુ મોડું થઈ જાય.
સમાજના સળગતા પ્રશ્નોમાં, મંડળી અને ડાયોસિસની વ્યવસ્થાની અંદર, ઈશ્વર સાથેના સંબંધોની અંદર અલ્ટિમેટલી ને ઇવેન્ચ્યુઅલી સાંભળવાની એક્સરસાઇઝ એ કી રોલ અદા કરે છે. સાંભળવું તો પડશે, અને સાંભળવાની હકારાત્મક એક્સરસાઇઝ એ મને ને તમને આશીર્વાદિત ઝોનમાં લઈ જઈ શકે તેમ છે, સાચી સમજણ તરફ લઈ જઈ શકે તેમ છે. એન્ડ ધેટ ઇઝ ધ લેસન નંબર 1. નેહેમિયાએ સાંભળ્યું. હનાની અને યહૂદિયાના આગેવાનોએ જે રજૂઆત કરી એ તેણે સાંભળી. કારણ કે કોઈ પણ સકારાત્મક રચનાત્મક કાર્ય કે એ કાર્ય પદ્ધતિમાં આગળ વધવા માટેનું પહેલું પગથિયું સાંભળવાનું છે. અને આ ઇન્ટેન્સ, પોઝિટિવ, ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ એક્સરસાઇઝ is a mandatory requirement for you and me all. પહેલી એક્સરસાઇઝ જે નેહેમિયા એ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ કરે છે તે અહીંયાથી શરૂ થાય છે. પેલા લોકો તો બોલી નાખ્યું, પણ જે પહેલી પગથિયાની જે વાત અત્યારે આપણે કરી રહ્યા છે કે લિસન ઇટ કેરફુલી. અને જ્યારે કેરફુલી લિસન થાય ને તો અહીંયા લાગી આવે, બીજું બધું અહીંયાથી જાય. ધ્યાન દઈને તમે સાંભળો ને તો તમે સામેની વ્યક્તિના દુઃખના હિસ્સેદાર બની શકો છો. જનરલ તમે સાંભળો તો સિમ્પથી આવે, પણ ઇન્ટેન્સ, પોઝિટિવ અન્ડરસ્ટેન્ડિંગ સાથે જો તમે કેરફુલી સાંભળો તો એમ્પથીના લેવલમાં તમે જઈ શકો તેમ છો. લિસનિંગ એક્સરસાઇઝમાં એ પાવર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેટલા પણ એના એપિસોડ્સ છે, ઇવેન્ટ્સ છે, મિરેકલ્સ છે, એના જે ડાયલોગ્સ છે, એના જે કોમ્યુનિકેશન સાથેના લોકો સાથેના સંબંધોના જે વ્યવહારો જે છે, ટ્રાન્ઝેક્શન, એ તમે જોશો તો જીસસ ક્રાઇસ્ટ વોઝ ધ બેસ્ટેસ્ટ એવર ગુડ લિસનર. બોલેલું પણ સાંભળ્યું, નહીં બોલેલું પણ સાંભળ્યું, બિટવીન ધ લાઇન્સનું પણ સાંભળ્યું. એ વેદના, એ વાક્યો, એમાં રહેલી એ જે વિવિધતાની સભર જે રજૂઆતો હતી. જીસસ ક્રાઇસ્ટ ઓલવેઝ ફોકસ અપોન ધ લિસનિંગ પાર્ટ. ઓછું બહુ બોલ્યા, પણ જેટલું બોલ્યા ધારદાર બોલ્યા. સાંભળ્યું બહુ જ, અને એના આધારે કમ્યુનિકેશનમાં માસ્ટર બ્લાસ્ટર, ધ બેસ્ટેસ્ટ એવર કોમ્યુનિકેટર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઈડેન્ટિફાઈ કરવામાં. You being the leader, તમે નક્કી કરજો. હસબન્ડ વાઈફના સંબંધની વાત હોય, પતિ પત્ની, મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધની વાત હોય, તમારા ઇનલોઝ સાથેના સંબંધની વાત હોય, તમે વધારે બોલો છો કે વધારે સાંભળો છો? બી ઓનેસ્ટ ટુ યોર સેલ્ફ. મંડળીની અંદર તમે વધારે બોલો છો કે વધારે સાંભળો છો? કમિટીની અંદર તમે બોલો છો કે સાંભળો છો? I don't know. You decide. That will give you the best answer. That will help you to go and grow in your journey. Christian faith journey માં તમને આગળ લઈ જવાના માટે તે તમને બહુ મદદરૂપ થશે. આવા આત્મતપાસ કરતા વેધક સવાલો જો હું અને તમે પૂછી નાખીએ ને તો જીવન ધન્ય થઈ જાય. શરૂઆત આપણે કુટુંબથી જ કરવાની. જો વ્યક્તિગત જીવનથી કરીએ તો પણ ચાલશે. હું અને તમે પ્રભુનું કેટલું સાંભળીએ છીએ, હું અને તમે એકબીજાનું કેટલું સાંભળીએ છીએ પતિ પત્ની તરીકે, હું અને તમે માતા પિતા અને બાળકો વચ્ચે કેટલું સાંભળીએ છીએ, કોનું સાંભળીએ છીએ, કેટલું સાંભળીએ છીએ, સમય ફાળવી શકીએ છીએ કે કેમ, પ્રાઇમ ટાઈમ આપી શકીએ છીએ કે કેમ. These are the serious questions, burning questions of the Christian community today. અને જો ના થાય ઇફેક્ટિવલી, rightly and timely, blast થશે, blast. અને this could be the warning. This could be the warning in our relationship. Relationship at any stage, at any level. A husband, wife, a parents,
એ ઇનલોઝ, એ કમિટીઝ, એ મંડળી, એ કલીગ્સ, you decide. Where do you stand in listening part? I don't know. સાંભળવું તો પડશે, ધ્યાનપૂર્વક સાંભળવું પડશે, મેચ્યોરિટી પરિપક્વતા સાથે સાંભળવું પડશે, બોલેલું પણ સાંભળવું પડશે અને નહીં બોલેલા એક્સપ્રેશન્સ પણ સાંભળવા પડશે. સાયલન્સ પણ એક બહુ મહત્વની લેંગ્વેજ છે, એ પણ સાંભળવી પડશે. ગ્રામર પણ એક બહુ મહત્વની એક્સરસાઇઝ છે, લેંગ્વેજ છે, એ પણ તમારે સાંભળવું પડશે. ક્વેશ્ચન માર્ક હોય તો એ તમારે સાંભળવું. ઘણા બધા લોકો ક્વેશ્ચન માર્કને સ્ટેટમેન્ટમાં ટ્રાન્સફોર્મ કરી નાખે છે. ઘણા બધા લોકો ક્વેશ્ચન માર્ક જ હોય. મને યાદ છે એક પ્રસંગ, કોઈ બંધ બેસતી પાઘડી ના પહેરતા, કોઈ એક વખત લગ્નની વાત આવીને કોઈકે મારી પાસે આવીને પૂછ્યું કે આ પાત્ર કેવું? મેં તો સારું જ કીધેલું કે સારું છે, વેરી નાઇસ. પછી હવે તો પાળક એટલે ઘણી બધી વખત લોકો એવું સમજે કે આ પાળકને બધું ખબર હોય કુટુંબો વિશે. એવું ના હોય, એવું ના હોય. એટલે કોઈકે આવીને મને કહ્યું કે આમાં આવું કંઈક છે. એટલે એ કુટુંબના જે સભ્ય હતા એમને રજૂઆત કરવામાં આવી, ક્વેશ્ચનના ભાગ સ્વરૂપે. સારા સંબંધ હતા એટલે કે આવું કંઈ છે? ક્વેશ્ચન માર્ક. આવું કંઈ છે? સાંભળનાર વ્યક્તિએ ક્વેશ્ચન માર્કને સાઈડમાં મૂકી દીધો. એમણે બીજાને રજૂઆત કરી કે સો એન્ડ સો વ્યક્તિ આવેલી એણે આવું કહ્યું કે આવું કંઈક છે. સાહેબ, તે પળથી લઈને આજ દિન સુધી સંબંધો તૂટી ગયા અને તૂટી ગયા. ગ્રામર પણ એક બહુ ગજબની ભાષા છે, એને અંડર એસ્ટિમેટ ના કરાય. જર્નાલિઝમનો કોર્સ તમે કરતા હશો તો તમને ખ્યાલ આવે કે ક્વેશ્ચન માર્ક ઘણા વખત ન્યૂઝપેપરોને પણ આખું વાક્ય લખે પછી ક્વેશ્ચન માર્ક, એટલે વાંચનારો ખાલી આખું વાક્ય જ વાંચે, ક્વેશ્ચન માર્ક ના જુએ. ફ્રેન્ડ્સ, જીવનોમાં સંબંધોનો આશીર્વાદ બહુ મહત્વનો છે, ઈશ્વર તરફથી મળતો આશીર્વાદ છે. અને એમાં જ્યારે તમે બોલો કે સાંભળો ત્યારે ક્વેશ્ચન માર્કને પણ તમે કન્સિડર કરજો. ક્વેશ્ચન માર્ક ને પણ અવાજ હોય છે. અને સાંભળવાની એક્સરસાઇઝમાં મેં કોમ્યુનિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ તમને રજૂ કર્યું અત્યારે, પણ કોમ્યુનિકેશન અને કાઉન્સેલિંગના બંને વિષયને ભેગા કરીને સાંભળવાની એક્સરસાઇઝ ઉપર જો તમે ફોકસ કરશો, જીવનમાં તક મળે તો લિસનિંગ પાર્ટ ઉપર જ્યાંથી જેટલું શક્ય મળે એટલું વાંચજો, સાંભળજો અને શીખવાનો પ્રયત્ન કરજો. This will help your ministry. This will help your relationship. This will make you a mature leader. Listening part. કાચા કાનના બનશો નહીં. કોઈકે કીધું એટલે બધું સાચું જ છે એવું માની લેશો પણ નહીં. યોગ્ય સમય હું રજૂ કરીશ નેહેમ્યાના સંદર્ભમાં. ઘણી વખત લીડર્સ કાચા કાનના પણ હોય છે કે આણે કીધું એટલે બરોબર સાચું જ. એટલે આવું ના હોય, આવું ના હોય. લોકો તો જાત જાતના હેતુઓસર જાત જાતનું બોલતા હોય છે. હે સાંભળ્યું ત્યાંથી શરૂ કરે. અને આપણો તો ખ્રિસ્તી સમાજ, ખબર છે ને તમને, ઓ બાપા મિનિટમાં બધે પહોંચી જાય. ઓહો હો 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 હો. હે સાંભળ્યું? અલા ભાઈ, ઇમેચ્યોર એક્સરસાઇઝ માંથી બહાર આવવાનો સમય એટલે નેહેમ્યાના પુસ્તકના પહેલા અધ્યાયની 4th કલમનું પહેલું પગથિયું. જ્યારે પણ આ મારી પર્સનલ 30 વર્ષની જાહેર સેવાના અનુભવના આધારે અને 5 ડિકેડની ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીના આધારે જણાવવાનું ને કહેવાનું તે, જ્યારે પણ તમે કશું પણ સાંભળો
સારું માઠું, ત્યારે તમે પોતે તપાસ કરજો. અને જો સત્ય જણાય તો મારું અંગત એવું માનવું છે, then you go to the person and share with the person. 500 ને કહેવાને બદલે વ્યક્તિ, કુટુંબ, મંડળી અને સમાજને ડેમેજ કરવાને બદલે એ મેચ્યોર આગેવાન તરીકે મારો ને તમારો એ રોલ હોઈ શકે. પ્રચાર કરવું એ સારું, અપપ્રચાર કરવું એ લોકોના જીવનોની સાથે રમત રમવાની એક્સરસાઇઝ હોઈ શકે. This is my understanding. I may be very clear in my understanding. I don't know what you understand, I don't know. અને પ્રચાર એ કરવો એ જીવનોને બાંધે, અપપ્રચાર કરવો એ જીવનોને તોડે. નેહેમ્યા કહે છે, બાંધકામની સેવામાં જ મારે તમારે જોડાવાનું છે. જે તૂટી ગયેલું છે, જે ભાંગી પડેલું છે, જે જમીન દોષ થયેલું છે, જેમાં બાકોરા પડી ગયા છે, એને તો રિપેર કરવાના હોય, એને વધારે તોડવાનું ના હોય. મારાના તમારા શબ્દો દ્વારા, મારીને તમારી વાતચીત દ્વારા હું અને તમે લોકોના જીવનોને બાંધી શકીએ તેમ છે. મારાના તમારા ઉત્તેજનને એક વાક્ય દ્વારા હું અને તમે લોકોને બાંધી શકીએ તેમ છે. પહેલું સેશન જ્યારે મેં લીધું કે જેમાં મેં બાઇબલનો આઉટલાઇન તરીકે તમારી સમક્ષ રજૂઆત કરી, એટલા બધા મિત્રોના ઉત્તેજનદાયક ફોન્સ અને SMS મારા પર આવ્યા. I was so encouraged. તમારું પોઝિટિવ, ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ બોલવું લોકોને બાંધી શકે તેમ છે. You have the power to build the people. You have the power to build the family. You have the power to build the community and the church. You can surely build the church and the communities and the families and yourself. Start building. નવું વર્ષ ઈશ્વરે આપ્યું છે. ઘણા બધા લોકો નવા વર્ષમાં પ્રવેશ પામી શક્યા નથી કોરોનાના મહામારીના સંદર્ભની અંદર, ને એ અઘરી પળોના કારણે લોકોએ જીવનની દોડ પૂરી કરવી પડી અજાણતા, સમયે બહુ જુદી શૈલીમાં. ફ્યુનરલમાં કોઈ બાઇક એવા પણ ના આવી શક્યું, બારોબાર હોસ્પિટલથી સીધું જ કબ્રસ્તાને. સાહેબ, ઈશ્વરે જ્યારે નવું જીવન આપ્યું છે, then let us commit ourselves, let us dedicate ourselves to indulge ourselves, to build the person, to build the family, to build the church, to build the diocese, to build the community and our nation at large. બાંધકામની સેવાને માટે પ્રભુએ મને ને તમને તેડ્યા છે, ત્યારે સાંભળવાની પ્રક્રિયા એ બહુ જ મહત્વની પ્રક્રિયા છે એવું નેહેમ્યા કહે છે. કારણ કે નેહેમ્યાએ બાંધકામની પ્રક્રિયાની શરૂઆત કરતા પહેલા એના બેઝની અંદર, એના ફાઉન્ડેશનની અંદર જે સૌથી મહત્વની એક્સરસાઇઝ, જે રોલ અદા કરી તે તો સાંભળવાની એ હકારાત્મક શૈલીની એ એક્સરસાઇઝની અંદર નેહેમ્યા જોડાયો. આટલો મોટો આગેવાન, રાજા આર્તાહસાસ્તાનો એક કપ બેરર, એકદમ નાનકડા વર્તુળનો પાત્ર, પણ he is paying attention to the listening part. Yes friends, that was the step number 1. એનાથી આગળ જો વધીએ સહેજ તો એવું લખ્યું છે કે એ ખબર મેં સાંભળી ત્યારે, બાઇબલમાં એવું લખ્યું છે 4th કલમના બીજા ભાગમાં, કે ત્યારે હું બેસી ગયો. કારણ કે સાંભળ્યું ને, સમાચાર જ એવા સાંભળ્યા કે પગ ધ્રુજવા લાગે. કેર અને કન્સર્નની વાત આવે, અને જ્યારે માઠા સમાચાર સાંભળવાની વાત આવે ત્યારે વ્યક્તિએ બેસી જવું પડતું હોય છે. ધ્રુજારી લાગી આવે, મુશ્કેલ થઈ જાય. અમુક વખતે અમુક સમાચારો તમને તોડી નાખે, ભાંગી નાખે. તમને કમ્પલસરી લોકો પણ તમારી આજુબાજુ હોય એ તમને બેસાડે કે હવે બેસી જાઓ,
કારણ કે તમને એટલી હદે એ ક્રશ કરી નાખે કે ન પૂછો. સારા સમાચાર હોય, આનંદના અને આશીર્વાદના સમાચાર હોય તો તમે ઊભા થઈ જાઓ ને કૂદકા મારો. એ નેચરલ રિએક્શન છે. પણ જ્યારે આભ તૂટી પડે એવા સમાચાર હોય, માઠા સમાચાર હોય, તૂટેલું બધું હોય, નાશકારક થતું હોય અને એવી વાતો તમારી પાસે આયા જ કરે તો તમારાથી ઊભા થવાની વાત જ નથી આવતી. અને લોકો પણ તમારી આજુબાજુ હશે એ પણ કહેશે કે હવે એને બેસવા દો. કારણ કે એ હિંમત, એ તાકાત, એ શક્તિ, એ બળ, એ સામર્થ્ય એ વખતે જાણે ચાલ્યું ગયું હોય એવું લાગે. અને this was the exercise number 2. નેહેમ્યા એ સમાચાર સાંભળે છે ધ્યાનપૂર્વક, કાળજીથી, હકારાત્મક શૈલીમાં. એ દુઃખદ સમાચાર એના લોકો માટે, એ લોકો જ્યારે સ્થળમાં રહે છે એ સ્થળ વિશે, કે એના લોકો ભાંગી પડેલા છે, એના લોકો તૂટી પડેલા છે, એના લોકો મહાસંકટમાં આવેલા છે, એના લોકો અધમ દશામાં આવેલા છે, એ લોકો જે જગ્યાએ રહે છે એનો કોટ પાડી નાખવામાં આવે છે, એના દરવાજા બાળી નાખવામાં આવે છે. અને આવી અનિશ્ચિત, અસલામત, અચોક્કસ, અંધકારમય પરિસ્થિતિની અંદર એના લોકો જીવી રહ્યા છે. ત્યારે એ કેવી રીતે ઉભો રહી શકે? ઇટ ઇઝ નોટ પોસિબલ. It was the difficult moment for the life of Nehemiah. નેહેમ્યાના જીવનના સંદર્ભની અંદર એ કદાચ ભલે એ સુસાના મહેલમાં હોય, ભલે એ રાજવી કક્ષાની સારામાં સારી સુવિધાથી સજ્જ હોય, ભલે એ સિક્યોર હોય, સેફ હોય, સાઉન્ડ હોય, પણ એ સમાચારે એને ભાંગી નાખ્યો, એને બ્રોકન કરી નાખ્યો, એને તોડી નાખ્યો, એને બેસી જવાની ફરજ પડી. This is yet another psychological exercise. Behavior pattern. માનવી જીવનની વાસ્તવિકતાઓને ખાસ નજરમાં રાખીને અહીંયા લખવામાં આવ્યું, બાઇબલમાં એ ઘટનાને નોંધવામાં આવી. બાકી આટલો મોટો લીડર તો હાલતો જતો હોય, ચાલતો જતો હોય, સાંભળે ના સાંભળે અને આગળ નીકળી જાય, બેસી ના જાય. પણ જ્યારે એના લોકોની વાત આવે છે, એના લોકો પ્રત્યેની કેર ને કન્સર્નની વાત આવે છે, એના લોકોના એ દુઃખ અને દર્દના સમાચાર સાંભળવાની વાત આવે છે, સાહેબ એ ભાંગી પડ્યો, અનુકંપા થઈ આવી, તૂટી ગયો. અને બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે એ સમાચાર સાંભળ્યા અને હું બેસી ગયો. બેસી જવું એ જીવનની તોફાની પળોની એક બહુ મહત્વની એક્સરસાઇઝ છે. તોફાનો આમ પણ મનને તમને હચમચાવી નાખતા હોય છે, શેકી કરી નાખતા હોય છે. અને એવા તોફાની વાતાવરણમાં, એવા તોફાની વાક્યો અને એવા તોફાની સંદેશાઓ જ્યારે નેહેમ્યાની પાસે આવે છે, જાણે આભ તૂટી પડ્યું હોય એવી પરિસ્થિતિનું સર્જન થાય છે. ઊભું ના રહેવાય, અશક્તિ આવી જાય. ઘણી બધી વખત લોકોને ચક્કર પણ આવી જાય, આંખે અંધારા પણ આવી જાય. જ્યારે આવી અઘરી ને તોફાની પળ આવે, બેભાન જેવા થઈ જાય. ડિપેન્ડ્સ હાઉ ક્લોઝ યુ આર, ડિપેન્ડ્સ હાઉ સેન્સિટિવ યુ આર. તમે એ સમાચાર જેના માટેના હોય, એ સમાચારના જે પાત્રો હોય તેની સાથે તમારું કેટલું નિકટનું એટેચમેન્ટ છે, તમારો એની સાથેનો સંબંધ કેવો છે, તમારા હૃદયના લાગણીના જે સંબંધો એની સાથેના હોય, એની સાથેનો જે વ્યવહાર હોય, એની સાથેની જે આત્મીયતા અને સમીપતા અને નિકટતા હોય, એના આધારે આ બધું થાય. એના આધારે થાય. બધી વખતે તમે ના બેસી જાઓ બોસ, ના, અને બેસવાનું મને ના થાય. પણ જ્યારે તમારો દિલનો કાળજાનો કટકો ને ઘસરકો પણ પડે ને તો બેસી જવાની વાત આવે. જીવ ઊંચો થઈ જાય, જીવ અધર થઈ જાય, જીવ अपनापन. जब अपने को कुछ होता है तो ये हो सकता है. સંબંધોના આધારની વાત છે.
સંબંધોની ગહેરાઈની વાત છે, એ આત્મીયતા અને સમીપતા અને નિકટતાની વાત છે. તમે એ પ્રત્યે કેવું વલણ ધરાવો છો એની વાત છે. તમારું એના પ્રત્યે કેવું માન છે એની વાત છે. તમારી એના પ્રત્યેની જે લાગણીઓ જે છે એની આ વાત છે. તો આવું થાય, બાકી ના થાય. બાકી ના થાય સાહેબ. નામ સાથે હું કહું છું, કદાચ કોઈ બંધબેસતી પાઘડી ના પહેરતા. 27મી ડિસેમ્બરે ચાલુ ભજન સેવાની અંદર મારા પર ફોન આવ્યો. પાછી એવું ના કહેતા કે ચાલુ ભજન સેવામાં ફોન ઉપાડાય કે નહીં, આ તો પોસિબલ, ઓકે, પણ ફોન જ એવો હતો કે મારે રિસીવ કરવો પડ્યો. અને ન્યૂઝ હતા, ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના સેક્રેટરી માનનીય વસંત સાહેબ પટેલે જીવનની દોડ પૂરી કરી. તમે નહીં માનો, એ હાફ તૂટી પડ્યું હોય ને એવી એ પડ હતી. આઈ વોઝ નોટ પ્રિપેર્ડ, આઈ વોઝ નોટ રેડી ફોર દેટ. પણ ન્યૂઝ કન્ફર્મ હતા. અને પહેલાં સાંભળ્યા ત્યારે તો હું માની નહીં લેતો આવા ન્યૂઝ, ઓકે, એ તો મુશ્કેલ થઈ જાય. એટલે મેં કન્ફર્મ કરાવ્યું એમની ડોટર સાથે. એટલે ચાલુ ભજન સેવામાંથી માફ કરે, ઈશ્વર પણ મને માફ કરશે એવું મારું માનવું છે. ચાલુ ભજન સેવામાંથી ઇમરજન્સીમાં હું બરોડા ગયો અને કુટુંબની સાથે ગયા, પ્રાર્થના કરાવી. ત્યાંથી અમે એમને ફ્યુનરલ માટે ગાર્દા લઈ ગયેલા એમના સ્થળે. પણ રિટર્ન જર્નીની અંદર મને જે આઘાત ને જે દુઃખ લાગેલું, ઇટ વોઝ ઓન ધ ક્લાઇમેક્સ. માય હાર્ટ વોઝ પિન્ચિંગ, ઇટ વોઝ સો પેઇનિંગ કે મને એવું લાગ્યું કે આઈ વિલ નોટ બી એબલ ટુ રીચ ઇવન ટુ બરોડા. Continuously, I kept on praying within from Garda till Baroda. Okay, Lord, allow me to reach Ahmedabad safely. See, this is all only possible when you have a attached relationship. He was senior to me. He was having a wonderful experience and exposure of his life. But since last 6 years, the way we worked together, the way the relationship was growing, the way he was the helping hand to the entire diocese, the way he was so close to other leaders of the diocese. This is possible. This is possible. નેહેમ્યાની પાસે જ્યારે એના લોકો એ યરૂશાલેમની અંદર મહાસંકટની અંદર અને એ અધમ અવસ્થાની અંદર આવી ગયા, તે વિશે, એ કોટ વિશે, એ દરવાજા વિશે જ્યારે સાંભળે છે ત્યારે એને લાગી આવ્યું. એન્ડ હી વોઝ હર્ટ, વોઝ નોટ રેડી ઇનફ ટુ accept that particular message. The message was negative, the message was destructive. કે અરે મારા લોકો આવી હાલતમાં, અરે મારા લોકો, માય પીપલ. અને જ્યારે મારા લોકો સફળતા અને સિદ્ધિઓમાં હોય તો મારો એટીટ્યુડ અલગ હોય, પરંતુ મારા લોકો જ્યારે આવી અઘરી, મુશ્કેલ, નકારાત્મક, નાશકારક, તોફાની, વાવાઝોડા સમાન પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હોય ત્યારે આ જ રિએક્શન કોઈ પણ લીડરનું હોઈ શકે. એ આધ્યાત્મિક લીડર, એ સ્પિરિચ્યુઅલ લીડરશિપની જો વાત કરવામાં આવતી હોય, એ કુટુંબની લીડરશિપની વાત કરવામાં આવતી હોય, એ ચર્ચ લીડરશિપની વાત કરવામાં આવતી હોય, એ ડાયોસિસની લીડરશિપની વાત કરવામાં આવતી હોય, અને જો મારા લોકોને આવું કંઈક થાય તો આ રિએક્શન આવવું જ જોઈએ, આવવું જ જોઈએ. બેસી ગયો. આઘાત લાગ્યો હશે, દુઃખ લાગ્યું હશે. અને એ આઘાત ને દુઃખની લાગણી જ્યારે વ્યક્તિ પર છવાઈ જાય ત્યારે આવું થાય, બેસી જવું પડશે. અને આગેવાન તરીકે બેસી જવાની વાત આવે
અનુકંપા સાથે, દુઃખ સાથે, લાગણીઓ જ્યારે ભરાઈ આવી હોય ત્યારે એને લોકો જુદી રીતે વ્યક્ત કરતા હોય છે, શબ્દો દ્વારા, રુદન દ્વારા, બોલીને, નહીં બોલીને. નેહેમિયાને આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું, અને આ એક્સરસાઇઝ પણ બહુ જ આમ હકારાત્મક એક્સરસાઇઝ છે, કન્સ્ટ્રક્ટિવ એક્સરસાઇઝ છે, કેર અને કન્સર્નના બેઝવાળી એક્સરસાઇઝ છે. કારણ કે બધાના માટે બધાને દુઃખ નથી લાગતું હતું, બધાના માટે બધાને દુઃખ નથી લાગતું હતું. બોલો, લાગે છે? નથી લાગતું? we are human beings, we let us understand and let's go with the reality. એકદમ નાનકડા વર્તુળની વાત 2020માં તમે નહીં માનો, મારા જીવનના 5 પિલ્લર સમાન પાત્રોની વિદાય થઈ. 5. પહેલા મારા કુટુંબના મોભીને વડીલ મારા ફોઈની વિદાય થઈ. માન્યું કે ભાઈ વય મર્યાદાના કારણે ગયા. થોડાક જ દિવસ બાદ મારા ઇનલોઝની મારી નજર સામે 5 જ મિનિટમાં વિદાય થઈ, મારા સસરાની. એ પણ મેં કદાચ દિલાસો મેળવતા એવું કહ્યું, જેનિસને પણ મેં કહ્યું કે ભાઈ ઉંમર છે. પણ પછી તો આબ તૂટવાની વાત ભાઈ. મારી નાની બેન, જસ્ટ 48 years old, જેના માટે તમે આખા વિશ્વમાં પ્રાર્થના કરવા માંડી, એ પણ ગઈ. બહુ અઘરું લાગ્યું. રડવું હોય તો રડાય નહીં. એનો ફોટો પણ હું નહોતો જોતો, કારણ કે જુઓ તો બધું બહુ બધું યાદ આવે ને દુઃખ લાગે ને બધું જાત જાતનું સાયકોલોજીકલ સિસ્ટમને ઇમ્બેલેન્સ કરી નાખે. મારા મમ્મી પપ્પાની વિદાય પછી અમારા કુટુંબના વડીલ તરીકે અમે ધીરજભાઈને જેઓ એલિઝબેથ ચર્ચના સભ્ય, એના માટે પણ તમે બહુ પ્રાર્થના કરી. એ પણ નજર સામે ચાલ્યા ગયા. અને છેલ્લું બાકી હતું તો અમારા ડાયોસિસના મોભી સમાન વસંત પટેલ સાહેબ પણ ચાલ્યા ગયા. 5 પાત્રો 2020માં ગયા. બેસી જવાનું મન થાય, થયું જ, અને બેસી પણ ગયો. there was no alternative. બહુ તોફાની વર્ષ, બહુ અઘરું વર્ષ, બહુ માઠા સમાચારવાળું વર્ષ મારા જીવનમાં. 5 દાયકામાં પહેલું વર્ષ એવું ગયું કે આટલા તોફાની, માઠા, દુઃખદ ભરેલા સમાચારો આવ્યા. ઉપરા છાપરી એક પછી એક પછી એક આયા જ કર્યા. સમયાનુસાર આવ્યા. ફેબ્રુઆરી આવ્યું, માર્ચ આવ્યું, જૂન આવ્યું, ઓક્ટોબર આવ્યું, બાકી હતું તો ડિસેમ્બર આવ્યું. યસ ફ્રેન્ડ્સ, આઈ થિંક માય ટાઈમ ઇઝ અપ. મને એવું હતું કે હું 6 પોઈન્ટ આજે જ લઈશ, પણ પ્રભુએ કૃપા આપીને 2 પોઈન્ટને સવિસ્તર જણાવવાનો પ્રયત્ન કર્યો. આઉટ ઓફ કેર એન્ડ કન્સર્ન આઈ એમ શેરિંગ. અને જેથી કરીને મેં અગાઉ પણ કીધું છે કે ઇટ ઇઝ કમિંગ આઉટ નેચરલી. એટલે કોઈ બંધ બેસતી પાઘડી નથી પહેરવાની, અને પ્રભુના વચનો મારા તમારા બધાને માટે એક સરખા છે, અને એ અન્ડરસ્ટેન્ડિંગ સાથે, એ ક્રાઇટેરિયા સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ. ઓકે, સો હિયર વી આર ટુ લર્ન ટુગેધર ઓન એ ઇક્વલ સ્ટેટ. અને એ સંદર્ભમાં આવો આપણે આપણી જાતને તૈયાર કરીએ. 2 બાબતો આજે મેં આપની સાથે શેર કરી. નંબર 1 કે જ્યારે એ હનાની અને યહૂદીના આગેવાનોએ યરૂશલેમના એ સંદર્ભમાં જે ન્યૂઝ નેહેમિયાને આપ્યા, જે સવાલો નેહેમિયાએ પૂછ્યા હતા, એના ન્યૂઝ એને પાછા જ્યારે મળ્યા ત્યારે શું થયું? નંબર 1 કે જ્યારે સાંભળવાની પ્રક્રિયા એણે કરી, ન્યૂઝ સાંભળવાની. બોલનારો તો બોલતો હતો, પણ એ સાંભળવાની પ્રક્રિયા. નંબર 1. નંબર 2, અને એ સાંભળ્યા પછી જે એને જે દુઃખ લાગ્યું, જે આઘાત લાગ્યો, જે અપનાપનનો જે અનુભવ થયો, અને અપને કો જબ કુછ હોતા હૈ, એના કારણે જે દુઃખ અને દર્દ અને જે વેદના થાય, અને એના કારણે જે બિહેવિયર પેટર્નમાં સાયકોલોજીકલ જે સિમ્ટમ્સ જણાઈ આવે ને એમાં તમે ક્રશ થઈ જાઓ, એમાં તમે ભાંગી જાઓ, એમાં તમે નિરાશ થઈને, હતાશ થઈને બેસી જાઓ, એ પણ અહીંયા નેહેમિયાના જીવનમાં જોવા મળે છે. He was crushed. He was dressed up. He was down. He was depressed.
પ્રભુ કુટુંબના એક આગેવાન તરીકે મંડળી, સમાજ, ડાયોસિસ, રાજ્ય, રાષ્ટ્રના આગેવાન તરીકે આ બહુ જ મહત્ત્વની વાતો સમજવા માટે પહેલાં મને અને પછી આપને, આપણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. નેહેમ્યાના પુસ્તકની હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. એક્શન રિએક્શન આવશે અને એમાંથી મારે ને તમારે શીખવાનું છે સાથે મળીને. હિયર વી આર ટુ લર્ન ટુગેધર. લેટ્સ નોટ ડેર ટુ જજ એનીબડી. નો નીડ ટુ જજ એનીબડી. લર્નિંગ લેસન એ જીવનના છેલ્લા શ્વાસ સુધી હોઈ શકે. લેટ્સ લર્ન ટુગેધર. પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ જીવનના પળને માટે. જીવનના જુદા જુદા અનુભવોમાંથી તમે અમને પસાર કરો છો, તમારી કૃપા આપો છો, તમારી આશીષ આપો છો, તમે અમને સાચવી લો છો, સંભાળી લો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. નેહેમ્યાના પુસ્તકમાંથી સાથે મળીને શીખવાની તક આપી માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા આપજો, તમારી આશીષ આપજો. બોલનાર ને સાંભળનાર પાત્રોને તમારી અદ્ભુત અને અજાયબ જેવી આશીષથી તમે વેષ્ટિત કરો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. હવે પછીના સેશન્સમાં પણ તમારી આશીષ અમને આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान।
नीरज को हमारे